સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી. આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે. બન્યા રહો ચેનલ પર. નમસ્કાર. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની આ નવી અને ખરેખર વિશાળ ભરતી અંગેની આ ખાસ સમજૂતીમાં સૌનું સ્વાગત છે. આ સેશનમાં આપણે આ ભરતીની એક ઝીણવટભરી માહિતી બિલકુલ સ્પષ્ટ રીતે સમજવાના છીએ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. 4860 જુઓ, આ માત્ર કોઈ આંકડો નથી. સરકારી શાળાઓમાં વિદ્યા સહાયક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે આ એક ખરેખર બહુ મોટી તક છે. ફક્ત વિદ્યા સહાયકની પોસ્ટ માટે જ આટલી બધી જગ્યાઓ જાહેર થઈ છે અને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા ઉમેદવારો માટે આ એક અત્યંત ઉત્સાહજનક સમાચાર છે. તો ચાલો જોઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરીશું. આપણી ચર્ચા 6 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. નવી ભરતીની મુખ્ય માહિતી, જગ્યાઓ અને તારીખો, શૈક્ષણિક લાયકાત અને નિયમો, દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ જોગવાઈઓ, મેરિટ પ્રક્રિયા અને સૌથી અગત્યનું ફોર્મ ભરતી વખતે રાખવાની સાવધાનીઓ. તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, નવી ભરતીની મુખ્ય માહિતી. અહીં મુખ્યત્વે 4 અલગ-અલગ શૈક્ષણિક પોસ્ટ પર ફોકસ કરવામાં આવ્યું છે, જેમાં છે ગુજરાતી માધ્યમ માટે ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયકો, ધોરણ 1 થી 5ના સ્પેશિયલ એજ્યુકેટર, ધોરણ 6 થી 8ના સ્પેશિયલ એજ્યુકેટર અને ખાસ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે મુખ્ય શિક્ષકની જગ્યાઓ. પ્રાથમિક શિક્ષણના પાયાને વધુ મજબૂત કરવા માટે આ ચારે ભૂમિકાઓ એકદમ ચાવીરૂપ છે. હવે આગળ વધીએ આપણા બીજા અને ખૂબ જ રસપ્રદ વિભાગ તરફ, જગ્યાઓ અને તારીખો. અને અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે કુલ 5168 જગ્યાઓની વહેંચણી કેવી રીતે થઈ છે. સૌથી મોટો હિસ્સો એટલે કે 4860 જગ્યાઓ સીધી જ ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયકો માટે ફાળવાઈ છે. પણ સાથે સાથે સ્પેશિયલ એજ્યુકેશનના ક્ષેત્રમાં પણ ધોરણ 1 થી 5 માટે 184 અને ધોરણ 6 થી 8 માટે 107 અગત્યની જગ્યાઓ છે. આ ઉપરાંત 17 જગ્યાઓ મુખ્ય શિક્ષક માટે છે. હવે આ સમયરેખા તો ખાસ નોંધી જ લેવા જેવી છે. 11 મે 2026ના રોજ રાત્રે 12 વાગ્યે ઓનલાઈન પોર્ટલ ખુલી જશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન 2026 છે. પણ અહીં એક નાનકડી સલાહ છે. છેલ્લી ઘડી સુધી રાહ જોવાની ભૂલ ક્યારે ન કરવી. ઘણીવાર અંતિમ દિવસોમાં સરકારી સર્વર ડાઉન થઈ જાય છે અથવા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં અણધારી સમસ્યાઓ આવતી હોય છે. એટલે વહેલા તે પહેલાંના ધોરણે કામ પતાવી લેવું વધુ સારું રહેશે. અને હા, યાદ રાખજો કે આ બધી જ અરજીઓ માત્ર ને માત્ર સત્તાવાર વેબસાઇટ dpeggujarat.in પર જઈને જ કરવાની છે. બીજો કોઈ વિકલ્પ નથી. એટલે આ એક જ પોર્ટલ પરથી ધ્યાનપૂર્વક આખી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. બરાબર છે. હવે ત્રીજા વિભાગ પર આવીએ, શૈક્ષણિક લાયકાત અને નિયમો. તો અહીં સૌથી અગત્યનો અને નોંધવા જેવો મુદ્દો એ છે કે બંને પ્રકારની પોસ્ટ માટે લાયકાતના ધોરણો એકદમ અલગ છે. જો સામાન્ય વિદ્યા સહાયક માટે અરજી કરવી હોય તો પીટીસી અથવા DELEDની સાથે ટેટ પાસ હોવું બિલકુલ ફરજિયાત છે. પરંતુ જો વાત સ્પેશિયલ એજ્યુકેટરની કરીએ તો ત્યાં ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે કે સર્વસમાવેશી શિક્ષણને લગતી ખાસ લાયકાત હોવી અત્યંત જરૂરી છે. બંનેને મિક્સ ન કરવા એ ખાસ ધ્યાનમાં રાખવું. હવે અહીં નોટિફિકેશનનો એક બહુ જ કડક નિયમ આવે છે. જ્યાં પણ TATના ગુણ જરૂરી છે ત્યાં ઉમેદવારોએ અગાઉ મેળવેલા માન્ય TATના માર્ક્સ જ ગણતરીમાં લેવાશે. ફોર્મ ભરતી વખતે આ માર્ક્સ અને સર્ટિફિકેટની વિગતો એટલી ચોકસાઈથી ભરવાની છે કે તેમાં 1% પણ ભૂલ ન ચાલે. નહીંતર આખી અરજી જ અમાન્ય થઈ શકે છે. ચાલો હવે વિભાગ 4 તરફ આગળ વધીએ, દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ જોગવાઈઓ. આપણે અગાઉ જે આંકડાઓ જોયા તેમાંથી મુખ્ય શિક્ષકની જે 17 જગ્યાઓ છે તે સંપૂર્ણપણે દિવ્યાંગ ઉમેદવારો માટે જ આરક્ષિત રાખવામાં આવી છે. આ ખરેખર એક જબરદસ્ત સકારાત્મક પગલું છે જે દિવ્યાંગ ઉમેદવારોને શિક્ષણ ક્ષેત્રે સીધું નેતૃત્વ પૂરું પાડવાની તક આપે છે. પણ અહીં એક ચેતવણી પણ છે. દિવ્યાંગ ઉમેદવારો માટે એક અત્યંત કડક નિયમ બનાવવામાં આવ્યો છે. જો કોઈ ઉમેદવારે ભૂતકાળમાં સી કેટેગરી હેઠળ આરક્ષણનો લાભ લઈને નિમણૂક મેળવી લીધી હોય તો તેઓ આ નવી ભરતીમાં ફરીથી એ જ સી કેટેગરીના લાભ માટે દાવો કરી શકશે નહીં. આ નિયમ બાબતે ઘણીવાર ઉમેદવારો કન્ફ્યુઝ થતા હોય છે. એટલે અરજી કરતા પહેલા આ શરત મગજમાં બિલકુલ ક્લિયર હોવી જોઈએ. હવે આપણે 5મા અને બહુ જ અગત્યના વિભાગ પર પહોંચ્યા છીએ, મેરિટ પ્રક્રિયા.
આખી મેરિટ બનવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તે સમજી લઈએ. તે તદ્દન પારદર્શક છે. સૌથી પહેલા પગલામાં ઉમેદવારના શૈક્ષણિક ગુણ ગણવામાં આવે છે. પછી બીજા સ્ટેપમાં તેમાં ટેટ અથવા ટાટના જે પણ ગુણ હોય તે ઉમેરાય છે. અને અંતે ત્રીજા પગલામાં ઉમેદવારની કેટેગરી અને સરકારના પ્રવર્તમાન અનામતના નિયમો લાગુ કરીને ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થાય છે. આ આખું સમીકરણ જ નક્કી કરે છે કે કોને જોબ મળશે. અને હવે આપણો છેલ્લો પણ સૌથી પ્રેક્ટિકલ વિભાગ, ફોર્મ ભરતી વખતે રાખવાની સાવધાનીઓ. હવે આમાં જે નાની નાની વિગતો છે ને તે ક્યાંક બહુ મોટો ખેલ કરી નાખે છે. ફોર્મમાં નામ આધાર કાર્ડ સાથે એકદમ મેચ થવું જ જોઈએ. માત્ર એક નાનકડી ટાઈપિંગ મિસ્ટેક, કેટેગરીની ખોટી પસંદગી અથવા તો ઝાંખી માર્કશીટ અપલોડ કરી દેવી, આ બધી એવી ભૂલો છે જેનાથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવાર પણ આખી પ્રક્રિયામાંથી સીધા બહાર ફેંકાઈ શકે છે. એટલે જ એક્ટિવ મોબાઈલ નંબર અને ઈમેલની સાથે ડોક્યુમેન્ટ્સનું પરફેક્ટ હોવું સૌથી વધુ જરૂરી છે. તો મિત્રો, આ હતી 2026ની આ ઐતિહાસિક પ્રાથમિક શિક્ષક ભરતીની સંપૂર્ણ માર્ગદર્શિકા. હવે એક મોટો અને અંતિમ પ્રશ્ન એ છે કે વર્ષોની રાહ તો હવે પૂરી થઈ ગઈ છે, પણ શું 11 મેના રોજ પોર્ટલ ખુલે તે પહેલાં ઉમેદવારોના તમામ ડોક્યુમેન્ટ્સ એકદમ ખામીરહિત રીતે તૈયાર છે ખરા? સમય હાથમાંથી સરકી રહ્યો છે, એટલે અત્યારે જ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી દેવી એ જ સૌથી સ્માર્ટ નિર્ણય રહેશે. આ માહિતીસભર સમજૂતી સાથે જોડાવા બદલ આભાર. અને હા, જ્ઞાન વહેંચવાથી જ વધે છે, એટલે આ માહિતી અન્ય ઉમેદવારો સુધી ચોક્કસ પહોંચાડજો.